માંજલપુર વિધાનસભા કોંગ્રેસની હાર થઈ છે, સમર્થકો નિરાશ થયા છે। માંજલપુર વિધાનસભા કોંગ્રેસની હાર થતા સમર્થકે દાઢી મૂછ કઢાવી। મહેન્દ્રસિંહ રાઠોડે કહ્યું, પ્રાણ જાય પણ વચન ન જાય। પ્રચાર દરમિયાન મહેન્દ્રસિંહે કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કહ્યું હતું કે જો કોંગ્રેસ હારશે તો દાઢી મૂછ મુંડાવી નાખીશ। દાઢી મૂછ ક્ષત્રિય સમાજ માટે ગર્વની નિશાની। એક ક્ષત્રિય તરીકે વચન પાડ્યું હોવાનો દાવો। મતદારોએ મત આપવાનું ટાળ્યું એટલે કોંગ્રેસની થઈ હાર। જય માતાજી, જય મા કરણી। આજ રોજ 3 ઓગસ્ટના દિવસે માંજલપુર પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું। ભૂતકાળમાં મેં કહ્યું હતું, કારણ કે મને માંજલપુર વિધાનસભાના તમામ મતદારો માટે ખૂબ જ ઊંડી લાગણી, એમની પર પૂર્ણ ભરોસો। પણ મેં કહ્યું હતું કે ભીખાભાઈ રબારી જો હારી જશે તો હું મારી દાઢી અને મૂછ ઉતારી દઈશ। રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય। મેં જે મારા વચન કીધા છે એ પાળવા જઈ રહ્યો છું। ખાસ કરીને માંજલપુર વિધાનસભાના તમામ મતદારોને હું આ જીતના અભિનંદન પાઠવું છું। ખાસ કરીને એ મતદારો કે જે 38.4% મતદાન કર્યું। 38.4%ના મતદાનની અંદર 60 થી ઉપર પર્સન્ટેજ સતીશભાઈને મળ્યા। નોટામાં મળ્યા એનો મને ખાસ આઈડિયા નથી, પણ જે પ્રમાણે વોટિંગ કરવામાં નથી આવ્યું, એટલે કે 60 થી 62% પ્રજાએ મતદાન નથી કર્યું। એ શા માટે નથી કર્યું? એનો મતલબ એટલા વોટ ભાજપને પણ નથી મળ્યા। માટે લોકશાહીની ગણતરી પ્રમાણે જોવા જાઓ તો સમગ્ર માંજલપુર વિધાનસભાના 28 થી 32% વોટ સતીશભાઈને મળ્યા છે। માટે આ વખતે ઘણું મોટું મતદાન ન કરીને પણ માંજલપુર વિધાનસભાના મતદારોએ પોતાનું દુઃખ પ્રગટ કરી દીધું છે, પોતાની નારાજગી પ્રગટ કરી છે। પણ હું જે કહ્યું છે દાઢી મૂછ આપી દઈશ, એ પ્રમાણે હું અત્યારે મારો દાઢી અને મૂછનો ત્યાગ કરવા જઈ રહ્યો છું। અપેક્ષા રાખું છું આગામી દિવસની અંદર આ મારી લાગણી વડોદરાના પ્રજા સૌ સમજે, બસ એ જ મારી અપેક્ષા। જય માતાજી, જય મા કરણી।